ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ ખામી હોવાનું માનવામાં આવે છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે રેલવે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે। ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે અકસ્માત થયો હતો, ત્યારે જાણવા જરૂરી છે કે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ શું છે। ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ રેલવે સિગ્નલને લઈને નિયંત્રિત ટેકનોલોજી છે, જે ટ્રેનોની સલામતીને સુનિશ્ચિત માટે સિગ્નલો અને સ્વિચો વચ્ચેની ઓપરેટિંગ સિસ્ટમ છે। રેલવે લાઇન પર સલામત અને અવરોધિત ચાલતી ટ્રેનો વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે। રેલવે સિગ્નલિંગ અને ઇન્ટરલોક્ડ સિગ્નલ સિસ્ટમ મેકેનિક અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક હોય છે। ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે વિભાગમાં કમિશનરને આ સમગ્ર ઘટનાની તપાસ કરી છે। તેમણે કહ્યું છે કે થોડા દિવસોમાં આ મુદ્દે રિપોર્ટ જારી કરવામાં આવશે, જેમાં અમે દુર્ઘટનાના કારણોની ઓળખ કરીએ છીએ। તેમજ કહ્યું છે કે અત્યારે અમારું મુખ્ય ધ્યાન રિસ્ટોરેશન પર છે। તેમણે કહ્યું છે કે ઓડિશા સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 288 લોકોના મોત થયા છે। રેલવે મંત્રીએ કહ્યું છે કે આ મુખ્ય રૂટને ફરીવાર શરૂ કરવા માટે તમામ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે। તો આ સાથે જ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કવચનું આના સાથે કોઈ સંબંધ નથી। તેમણે કહ્યું છે કે મમતા બેનર્જીને આ વિશે જેટલું જ્ઞાન છે તેના પ્રમાણે તેમણે પોતાની વાત મૂકી હતી। રેલવે મંત્રીએ કહ્યું છે કે આ વિષય અલગ છે। આમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ કરવામાં આવેલા ફેરફારના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। कवच का इससे कोई संबंध नहीं। कल ममता जी आके बोल के गई थी, उनको जितना इस विषय के बारे में जानकारी होगी उसके हिसाब से उन्होंने कहा ये विषय अलग है। इस विषय में पॉइंट मशीन की बात है, इलेक्ट्रॉनिक इंटरलॉकिंग की बात है। इलेक्ट्रॉनिक इंटरलॉकिंग में जो चेंज किया जिसके कारण ये दुर्घटना हुई, जिसने भी किया, जिसने भी जो भी इसके कारण है वो इन्वेस्टिगेशन से निकलेगा। इसका बात जो ममता जी ने कही वो नहीं है। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવવા માટે ઓડિશા ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આ પછી તેમણે ભુવનેશ્વર એમ્સના વરિષ્ઠ ડોક્ટર અને અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી। મનસુખ માંડવિયા આ વિશે વાત કરતા જણાવ્યું કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે। 100થી વધુ દર્દીઓને ક્રિટિકલ કેરની જરૂર છે, તો કેટલાક દર્દીઓને ઓપરેશનની જરૂર છે। દર્દીઓને સારી સારવાર મળે તે માટે દિલ્હી એમ્સ, ડેડી હોર્ડિંગ્સ હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલની એક્સપર્ટ ડોક્ટર્સની મેડિકલ ટીમ અને આ સાથે જ એરફોર્સના સ્પેશિયલ પ્લેનના માધ્યમથી ઓડિશા પહોંચી ગઈ છે। અમે બેઠકમાં દર્દીઓને સારવાર વિશે પણ સમીક્ષા કરી છે। અમે વધુમાં વધુ લોકોના જીવ બચાવવા માંગીએ છીએ। 100 से अधिक लोग उसको क्रिटिकल केयर की आवश्यकता है। कई पेशेंट को ऑपरेशन करने की आवश्यकता है। उसको तुरंत ही अच्छी ट्रीटमेंट मिले, इसलिए दिल्ली एम्स, लेडी हार्डिंग्स हॉस्पिटल, आरएमएलए हॉस्पिटल, सभी जगह से एक्सपर्ट डॉक्टर की टीम एयरफोर्स के स्पेशल प्लेन के द्वारा मॉडर्न इक्विपमेंट और मेडिसिन के साथ अभी पहुंच चुकी है। કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને એઆઈસીસી ઇન્ચાર્જ ચેલ્લા કુમારે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આ વિશે વાત કરતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે દુર્ઘટના પછી જેટલી પણ કામગીરી કરવામાં આવી જોઈએ એ થઈ રહી છે, પરંતુ આ કામગીરી દુર્ઘટના ઘટ્યા પછી કરવામાં આવી રહી છે। જો આ પ્રકારની તત્પરતા ઘટના ઘટ્યા પહેલા કરવામાં આવી હોય તો આ દર્દનાક દુર્ઘટના ના જોવી પડત। તેમણે કહ્યું છે કે મોટી મોટી વાતો કહેવી સરળ હોય છે, પરંતુ કહેવામાં અને કરવામાં ફરક ન હોવો જોઈએ। અધીર રંજન ચૌધરીએ એનડીઆરએફ અને રાજ્ય સરકારની બચાવ દળની ટુકડીઓનો અને જવાનોની પ્રશંસા પણ કરી હતી। ये घटना घटने के बाद हो रहे हैं, मगर इस तरीके की अगर तत्परता हर जगह घटना घटने के पहले अगर होते तो हम लोग शायद इस तरीके की हृदय विदारक दर्दनाक जो हादसा हम देख रहे हैं ये ना देख का मौका मिलते, ये ना देखना होते।
ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે ત્યારે હવે કાટમાળ હટાવવાની અને સમારકામની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આ વિશે વાત કરતા દક્ષિણ પૂર્વી રેલવે વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી આદિત્યકુમાર ચૌધરીએ જણાવ્યું છે કે બોગી પલટી ખાઈ હતી અને તેમાં હટાવવામાં પણ આવી રહી છે માલવાહક ટ્રેનની 2 બોગીઓને પણ હટાવવામાં આવી છે તેમણે કહ્યું છે કે એક તરફથી ટ્રેક લિંકિંગનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં ટ્રેકનું સમારકામ પણ શરૂ થશે રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે ટ્રેકના સમારકામ માટે 1000 લોકોથી વધુ લોકો 7 પ્રોક્લેન મશીન અને 3 થી 4 રેલવે રોડ ક્રેનને પણ કામે લગાડવામાં આવી છે देखिए अभी अपडेट ये है कि हमारे जितने भी कैप्साइज वैगन्स थे कोचेस थे वो सारा हटा दिया गया है जो कैप्साइज लोको था वो भी हट गया है 3 जो गुड्स ट्रेन के वैगन्स थे उसमें से 2 हट गया 1 हटा रहा है उसका जो डेब्रिज है वो हटा रहा है एक एंड से जो ट्रैक लिंकिंग का काम है वो भी चालू है तो जैसे जैसे साइट क्लियर हो रहा है हम लोग आगे बढ़ते जा रहे हैं एक एंड से काम चालू है ट्रैक लिंकिंग और ओएचई का वो एक साइड से कंप्लीट होते आगे बढ़ रहा है जैसे साइट क्लियर हो रहा है उस साइड पे भी कनेक्ट हो जाएगी और हम लोग जल्द से जल्द उसको रिस्टोर करने की कोशिश कर रहे हैं અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમની પત્ની જીલ બાઇડને ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે આ દર્દનાક દુર્ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તો માટે અમે પ્રાર્થના કરીએ છીએ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના પારિવારિક અને સાંસ્કૃતિક સંબંધો ખૂબ જ ઊંડા છે આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 275 લોકોના મોત થયા છે જ્યારે 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી 793 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે બેંગ્લોર હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ કોરોમંડલ એક્સપ્રેસ અને માલવાહક ટ્રેનના ટકરાવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી ઓડિશાના બાલાસોરમાં બનેલી ટ્રેન દુર્ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીના એક્સપર્ટ પેનલ દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે કવચ પ્રોટેક્શન સિસ્ટમ ભારતીય રેલવેમાં તત્કાલીન ધોરણે લાગુ કરવા માટે નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જાહેર હિતની અરજીમાં રેલ યાત્રાને 100% સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં રજૂઆત કરવામાં આવી છે કે કવચ સિસ્ટમ આ રૂટની ટ્રેનમાં સક્રિય નથી જો આ સિસ્ટમ એક્ટિવ હોત તો કદાચ આ પ્રકારની દુર્ઘટનાને ટાળી શકાઈ હોત केंद्रीय मंत्री अनुराग ठाकुरे ओडिशा ट्रेन दुर्घटना बाद विपक्ष द्वारा रेलवे मंत्रीना राजीनामा विषे पूछेला प्रश्नों पर जवाबमां ठाकुरे जणाव्युं हतुं के विपक्षीने जे मांगवुं होय ए मांगे परंतु आवी स्थितिमां देशना लोको साथे आववुं जोईए તેમણે કહ્યું છે કે જ્યારે કોવિડની સમસ્યા હતી ત્યારે પણ ભાજપે માર્ગો પર લોકોની સેવા કરવાનું કાર્ય કર્યું પરંતુ કેટલાક લોકોએ સમય પણ રાજનીતિ કરી રહ્યા હતા अनुराग ठाकुरे કહ્યું છે કે હું કહેવા માંગુ છું કે દરેક સમય અને દરેક મુદ્દા પર રાજનીતિ આવશ્યક નથી કેટલાક મુદ્દાઓ રાજકીય પક્ષોએ સાથે આવવું જોઈએ કારણ કે આ ઘટના ખૂબ જ ચિંતાજનક હતી અને સેવા ભાવે આગળ આવવું જોઈએ घटना पर देश को एक साथ आना चाहिए जब कोविड की समस्या थी तब भी हम सब ने जहां एक और भारतीय जनता पार्टी ने सड़कों पर उतरकर भी सेवा करने का काम किया मजदूरों से लेकर गरीबों तक की सरकार ने भी उस तरह से कदम उठाए कुछ लोग उस समय भी राजनीति कर रहे थे मैं इतना कहूंगा हर समय और हर मुद्दे पर राजनीतिक अवश्य नहीं है कुछ मुद्दों पर पूरे देश को समाज को राजनीतिक दलों को इकट्ठे आना चाहिए क्योंकि ये जो घटना घटी हम सब के लिए चिंताजनक भी थी डिविजनल कमिश्नरनी ऑफिसमां विरोध करवा અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં 23 વર્ષ જૂના કેસમાં કાશીની સ્પેશિયલ એમપી એમએલએ કોર્ટે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરેજેવાલા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટી જારી કરીને તેમને 9 જૂને હાજર થવાનો આદેશ કર્યો છે એડીજીસી વિનયકુમારે સિંહે જણાવ્યું હતું કે રણદીપસિંહ સુરેજાવાલાએ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં માંગ કરી હતી કે જ્યાં સુધી હાઈકોર્ટે સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી એમપી એમએલએ કોર્ટ સમક્ષ હાજર થવા
કરવાની મુક્તિ આપવામાં આવે। જો કે હાઈકોર્ટે સુરેજાવાલાની આ અરજી ફગાવી દીધી છે। હાઈકોર્ટે 20મી માર્ચ 2023ના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે સુરેજાવાલાને હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો। ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા રેલવે બોર્ડના ઓપરેશન વિભાગના સભ્ય જયા વર્માએ જણાવ્યું છે કે રેલવે મંત્રી છેલ્લા 26 કલાકથી ઘટના સ્થળ પર જ છે અને ત્યાંથી તેઓ સ્થિતિની સમીક્ષા કરી છે। જ્યાં વર્માએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સિગ્નલમાં કોઈ સમસ્યા હોઈ શકે છે। રેલવે સેફટી કમિશનરની તપાસ હજુ પણ જારી છે અને તે જ માટે અમે પણ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। વર્માએ કહ્યું છે કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત થયો હતો અને તેની ક્ષતિ પહોંચી છે। કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન માલવાહક ટ્રેન સાથે ટકરાઈ હતી। ટ્રેનને જ્યારે અકસ્માત થયો ત્યારે તેની ગતિ લગભગ 128 કિમી પ્રતિ કલાકની હતી। सिर्फ एक ट्रेन क्षतिग्रस्त हुई, एक ट्रेन का एक्सीडेंट हुआ जो कि कोरोमंडल थी। उस ट्रेन किसी कारण, जिस भी कारण के वजह से, जिसको हमें पता चलेगी अभी डिटेल में कि क्या कारण था, वो जो एक्सीडेंट ग्रस्त हुई और अप लूप लाइन में जो आयरन ओर की ट्रेन खड़ी हुई थी, जो मैंने आपको बताई मालगाड़ी, उससे टकराई। उसके ऊपर उसका इंजन चला गया, उसके कुछ कोचेस चले गए और ये इतना तेज इम्पैक्ट था, वो बेसिकली इसलिए था क्योंकि ट्रेन अपनी फुल स्पीड पे। બાલાસોર ટ્રેન દુર્ઘટના મુદ્દે ઓડિશા સરકાર દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે। ઓડિશા સરકારના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું છે કે 3 જૂનના રોજ રેલવે વિભાગ દ્વારા મૃતકોના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે પ્રમાણે ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે। તેમણે કહ્યું છે કે 3 જૂનના રોજ રાત્રે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મૃતકોના ડેટાની તપાસ કરવામાં આવી છે અને તેમાં સામે આવ્યું છે કે કેટલાક શબને 2 વાર ગણી લેવામાં આવ્યા છે, એટલે કે ત્યારબાદ આ મૃત્યુઆંક 275 હોવાનું સામે આવ્યું હતું। આ 275 શબ પૈકી 78 શબને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, તો આ સાથે જ 1175 ઇજાગ્રસ્તો પૈકી 793 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। Few dead bodies have been reported twice, double count. So after weeding out those duplicates, the collector has arrived at the final figure, which he has intimated in writing in the form of a letter, that the death toll till 10 a.m., whatever the letter indicates, the death toll is 275, not 288. રેલવે બોર્ડના સંચાલન વ્યવસાય વિકાસના અધિકારી જયા વર્મા સિન્હાએ ટ્રેનમાં કવચ વિશે વાત કરતા જણાવ્યું કે કવચ ભારતમાં તૈયાર કરવામાં આવેલું સિસ્ટમ છે। એન્ટી કોલિઝન સિસ્ટમ એટલે કે કવચને ટ્રેનમાં ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેને ટેસ્ટિંગ ખૂબ જ ચુસ્ત રીતે કરવામાં આવે છે। રેલવે મંત્રી પોતે પણ કવચની ટેસ્ટિંગ માટે ટ્રેનમાં બેઠા હતા। આ વિશે વાત કરતા રેલવે વિભાગના અધિકારીએ જણાવ્યું કે કવચની ટેસ્ટિંગથી મેં સંતુષ્ટ હતા, પરંતુ આ ડિવાઇસને દરેક ટ્રેક પર મૂકવા પડે છે અને તમે જાણો છો કે ભારતની ટ્રેન કેટલા કિમી સુધીનો વિસ્તાર ધરાવે છે। તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે કવચ માટે બજેટમાં 13,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી। તેમણે કહ્યું કે આ યંત્રને તમામ લાયસન્સ અને ટ્રેનમાં લગાવવા માટે સમય અને પૈસાની પણ જરૂર પડે છે। Putting these devices all along every single track of Indian Railways, and I hope you people know how many kilometers of track does Indian Railway have. Okay, so physically putting these devices along the track is going to take some time. It costs money. So what has been done? Because we know that this is a device that we need on top priority to make safe rail journeys safe, it has been sanctioned as a priority work on Indian Railways. The money has been sanctioned. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના થઈ છે ત્યારે મથુરાથી ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ ગોવર્ધન પરિક્રમામાં ભાગ લેવા આવતા લોકોની જોખમી મુસાફરી મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે। આ વિશે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું છે કે ગોવર્ધન પરિક્રમામાં ભાગ લેવા માટે કેટલાક લોકો બસની ઉપર ચડીને મુસાફરી કરે છે। તેવો દાવો કરવામાં આવ્યો છે કે એ ખરેખર ચિંતાજનક છે। તેમણે કહ્યું છે કે આ અંગે વહીવટી તંત્રને જાણ કરીશ અને આ પ્રકારની મુસાફરી ન કરવા અપીલ કરી હતી। હેમા માલિનીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રકારની મુસાફરીથી અહીં પણ દુર્ઘટના સર્જાઈ શકે છે। તેમણે કહ્યું છે કે અમે અધિકારીઓને આ પ્રકારની બાબતો ચલાવી ન લેવાની સલાહ આપી હતી।
अभी आपने जो फोटो दिखा है इसको देख के मुझे भी डर लग रहा है कि आप कह रहे हैं कि ये गोवर्धन परिक्रमा में ये इतने लोग खड़े होकर ओपन गार्ड बस में जा रहे हैं, बस के अंदर भी है, बस के बाहर भी। इट्स नॉट अलाउड। आई थिंक सर हम बताएंगे हमारे प्रशासन को कि ऐसा अलाउ नहीं करने के लिए। एनीथिंग कैन हैपन हियर ऑल्सो। जो जितने भी ऑफिसर्स हैं अच्छा काम कर रहे हैं, लेकिन कहीं ये देखा नहीं होगा। हमने अभी आपने जो दिखाया हमने बताया है, उसका अच्छी तरह से जांच करेंगे। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને હરાવ્યું છે. તે જ રીતે કોંગ્રેસ પાર્ટી ભાજપને તેલંગાણા અને અન્ય રાજ્યોમાં યોજનારી ચૂંટણીમાં પણ હરાવશે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ નહીં પણ દેશની જનતા હરાવી દેશે. વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો બાદ રાહુલ ગાંધી ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુએસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભાજપને હરાવ્યું એટલું જ નહીં પણ તેને ધૂળમાં પણ નાખી દીધું છે. હું કહેવા માંગુ છું કે હવે અમે તેમને તેલંગાણાની ચૂંટણીમાં પણ હરાવીશું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત તેમના મત વિસ્તારમાં કનકપુરાની મુલાકાત લીધી હતી. અહીં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્વાગતથી અભિભૂત થયેલા શિવકુમારે તેમના સમર્થકોને કહ્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવારના સભ્યોની સલાહને પગલે તેમને સીએમ પદ માટેનો તેમનો દાવો છોડવો પડ્યો હતો. પોતાના સમર્થકોને સંબોધન કરતા શિવકુમારે કહ્યું કે તમે મને મુખ્યમંત્રી બનાવવા માટે મોટી સંખ્યામાં વોટ આપ્યો, પરંતુ શું કરીએ? એક નિર્ણય લેવાયો હતો. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે અને કેટલીક સલાહ આપી. તેમની વાતનું મારે માન રાખવું પડ્યું. હવે મારે ધીરજપૂર્વક રાહ જોવી પડશે, પણ તમારી ઈચ્છા વ્યર્થ નહીં જાય. આપણે ધીરજ રાખવી જોઈએ. લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે, તો હવે એનડીએને ત્રીજી વખત સત્તામાં આવવાથી રોકવા માટે વિપક્ષી એકતાની ચર્ચા તેજ બની રહી છે. ત્યારે ભાજપે પણ પોતાના જૂના સાક્ષી પક્ષોને ફરીથી સાથે લાવવા પ્રયાસો કરી રહી છે. તો આ સંબંધમાં તેલુગુ દેશમાં પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. લગભગ 1 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આ વર્ષના અંતમાં યોજનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે યોજનારી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને ટીડીપી એક સાથે આવી શકે છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ડ્રગ્સ ઓન ક્રૂઝ કેસમાં કથિત લાંચ લેવાના આરોપોનો સામનો કરી રહેલા મુંબઈના ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દાવો કર્યો છે કે તેમને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના નામે ધમકી આપવામાં આવી રહી છે. સમીર વાનખેડેએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે મને નકલી ટ્વિટર એકાઉન્ટ પરથી દાઉદ ઇબ્રાહીમના નામે ધમકીઓ મળી રહી છે. તેમના મારા પરિવારને પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધમકી મળ્યા બાદ વાનખેડે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને પણ જાણ કરી હતી. ત્યારબાદ આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. સમીર વાનખેડે ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનને છોડાવવાના બદલામાં 25 કરોડની માંગણી કરી હતી. જ્ઞાનવાપી શણગાર ગૌરી કેસના મુખ્ય અરજદાર અને વિશ્વ વૈદિક સનાતન સંઘના સ્થાપક જીતેન્દ્રસિંહ બિસેને જ્ઞાનવાપી સાથે સંબંધિત તમામ બાબતોથી અલગ થવાની જાહેરાત કરી છે. આ પહેલા જીતેન્દ્રસિંહના વકીલ શિવમ ગૌરે પણ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા છે. તો જીતેન્દ્રસિંહે આ અંગે માહિતી આપી છે કે જીતેન્દ્રસિંહે અહીં જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું અને મારો પરિવાર જ્ઞાનવ્યાપી સંબંધિત તમામ કેસોથી પોતાને અલગ કરી રહ્યા છીએ અને એ અમારા પરિવાર દ્વારા દેશ અને ધર્મના હિતમાં વિવિધ અદાલતોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ કેસોમાં મને અને મારા પરિવારને દરેક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ ધાર્મિક યુદ્ધ લડતી વખતે અમારા સમાજે અમને જ દેશદ્રોહી જાહેર કરી દીધા છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ અત્યાર સુધીમાં કુલ 20 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રામાં ભાગ લીધો છે। આ વર્ષે ચારધામ યાત્રા માટે 40 લાખ યાત્રીઓએ નોંધણી કરાવી હતી। તો ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની મુલાકાતે છે। પ્રદેશની સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે 17મી મે 2023 બાદથી અત્યાર સુધીમાં કુલ 7.13 લાખ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે। અગાઉ 27મી મેના રોજ ઉત્તરાખંડની પોલીસે જણાવ્યું હતું કે ચારધામ યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 15 લાખને પાર પહોંચી ગઈ છે। 17મી મેના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઋષિકેશમાં 22.25 કરોડ રૂપિયાના ખર્ચે ચારધામ યાત્રીઓ માટે તૈયાર કરવામાં આવેલા રજીસ્ટ્રેશન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું। ભારતીય હવામાન વિભાગે રવિવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। તો વરસાદ સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। દિલ્હી, એનસીઆર, સોનીપત, રોહતક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની સ્થિતિની સંભાવના છે। હવામાન વિભાગ પ્રમાણે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં મધ્ય પ્રમાણમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે। ઉત્તર પ્રદેશના જહાંગીરાબાદ, દેબાઈ, બુંદલ શહેરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદની સ્થિતિ અંગે યલો એલર્ટ પણ જારી કર્યું છે। 4 જૂનના રોજ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। લોકોને ઘરમાં રહેવાની અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને બહાર મુસાફરી કરવાની પણ સલાહ આપવામાં આવી છે। यूपीમાં પોલીસ માફિયાઓ પર પોતાનું પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે। જેમાં માફિયા અજીત શાહી, સુધીરસિંહ બાદ હવે માફિયા રાકેશ યાદવે ગોરખપુરની સિવિલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે। જીડીએ દ્વારા બુલડોઝર ચલાવવાની કવાયત ફરાર રાકેશ યાદવના ઘરનું કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું। માફિયાઓના માથા પર બાબાના બુલડોઝરનો ડર બોલી રહ્યો છે। આ જ કારણ છે કે રાકેશ યાદવે આત્મસમર્પણ કરવાનું શ્રેષ્ઠ માન્યું। તેની સોંધમાં પોલીસ તેના ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી હતી। 90ના દાયકામાં ગુનાના ઉતરેલા માફિયા સામે 52 કેસ નોંધાયેલા છે। 25 માર્ચ 1996ના રોજ મણિરામના તત્કાલીન ધારાસભ્ય ઓમપ્રકાશ પાસવાનનું માલ્હનાપા રોડ પર એક ચૂંટણી સભામાં બોમ્બથી મોત થયું હતું અને રાકેશ યાદવને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો। અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન 2 દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યા છે। ઓસ્ટિન બીજી વાર ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ પ્રવાસ દરમિયાન ઓસ્ટિન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે। રાજનાથ સિંહ 6 જૂનના રોજ જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે। તો ઓસ્ટિને તાજેતરમાં જ જાપાન, સિંગાપોર, ફ્રાન્સની મુલાકાત લીધી હતી। વિદેશ મંત્રાલયના પ્રમાણે બંને દેશ વચ્ચે પાર્ટનરશિપને પ્રોત્સાહન આપતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। જર્મનીના સંઘીય સંરક્ષણ મંત્રી પિસ્ટોરિયસ 5 જૂનના રોજ ઇન્ડોનેશિયાથી ભારત આવશે। દ્વિપક્ષીય બેઠક ઉપરાંત પિસ્ટોરિયસ દિલ્હીમાં ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે। તેઓ ડિફેન્સ સ્ટાર્ટઅપ સાથે જ જોડાયેલી કેટલીક કંપનીઓના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે। ત્યારબાદ પિસ્ટોરિયસ મુંબઈ વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેડક્વાર્ટર અને મજગાંવ ડોક શિપયાર્ડની પણ મુલાકાત લેશે। तुर्कीના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગન ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી આગામી 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે। 69 વર્ષીય એર્દોગને દેશમાં મોંઘવારી સહિતના અનેક પડકારોનો સામનો કરવો પડશે। તેમણે પૂર્વ બેન્કર મહેમેત સિમસેકની નાણામંત્રી તરીકે નિમણૂક કરી છે। અકારામાં શપથ ગ્રહણ સમારોહમાં એર્દોગને જણાવ્યું હતું કે તુર્કી રાષ્ટ્રના સન્માન, સુરક્ષા અને સ્વતંત્રતાને કટિબદ્ધ રાખવા શપથ લઉં છું। પ્રેસિડેન્શિયલ પેલેસમાં યોજાયેલા એર્દોગનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં અનેક વિદેશી નેતાઓએ હાજરી આપી હતી। તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ તેમજ આર્થિક સંકટ છતાં ચૂંટણીમાં દેશની જનતાને એર્દોગનને ફરી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે। એર્દોગનને 52.2% મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવાર કિલિકડાડોંગુને 47.8% મત મળ્યા હતા।